પરમારથી અને વાકો શીતળયમ तपान बुझाए और के दे दे अपनो रंग छाया तो बड़ो धनी और तुझसे बड़ो न कोई जेना सिर पर तेरो हाथ है वही जग में बड़ो हो। सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद सदगुरु महाराज। खूब आनंद करो भगवत महाराज। નામની વાત કરી। નામ ક્યાં છે? નામ ક્યાં પડ્યું છે? નામને ગોતવું જ હોય પણ નામને જડવું જોઈએ ને, ક્યાં પડ્યું છે ભાઈ? બરાબર? તો જેને સદગુરુ મહારાજની શાન હોય એને ખબર પડી જાય કે નામ બોલાવે નામ ને હામો બોલે નામ। નામ તમારે દેહ નથી કરતા વિશ્વનું, આખા વિશ્વનું કામ કોણ કરે? નામ જ કરે। તો નામ ક્યાં પડ્યું છે? ત્યાં જ પડ્યું છે ને। નામ પડ્યું ધરતીને ધડે, એ કોઈને ન જડે, અને જેને જડે ને એને ધજાન શ્રીફળ સડે, એને ધજાન શ્રીફળ સડે। નામ જો જડી જાય તો। અને નામ વગરની કોઈ જગ્યા જ નથી ખાલી પાછી। નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ। દેશ કેવો પાછો? નિર્ગુણ, એમાં કોઈ ગુણે નથી, કોઈ ગુણ નથી, અને પાછું બધું કામ ઈ જ કરે છે। તો આજે આપણે બધા ભજન કરવા ભેગા થયા છીએ આ રૂડીબાના નામના નિમિત્તે। રૂડીબાનો દેહ નથી, આજે એનું નામ પ્રગટ છે કે નથી? આ પ્રગટની વાતું છે। દેહ હોયા જાય, નામ દાવાના। નામ અક્ષરોમાં પડ્યા છે। ક્યાં પડ્યા છે? અક્ષરે અક્ષરે બને શબ્દ, અને શબ્દનું નામ બનાવવું હોય ને ત્યારે શબ્દના જોડકણા થાય તો શબ્દ બને। આ સંધિ ભેગી કરે ત્યારે શબ્દ બને, અને શબ્દ બને તો નામ બને, નકર નામ બને નહીં। અક્ષર છે ત્યાં સુધી અવિનાશી છે, અને શબ્દ બને ત્યારે બ્રહ્મ થાય। આપણે લખવું હોય એક, ખાલી એકડો દોરે ને તો એક જ ખાલી એકડો। આ કેટલા લખ્યા છે કે એક? શબ્દમાં લખવું હોય તો કેટલા થાય? એક। બે અક્ષર થાય ત્યારે શબ્દ બને, કહેવાય એક જ। અને ઓલા નાનકને કહેવું પડ્યું, એકો સુમરો નાનકા જે જળથળ રહ્યો સમાય, દૂજો કહા સમરીએ જે જન્મે તે મરી જાય। લો, હવે બીજાને સમરીને શું કરશું? જે જન્મ ધારણ કરીને આવે એ તો મરી જાય છે। ત્યારે સદગુરુ મહારાજ એની શાન કરે છે કે આવન જાવન કોને નથી, આ જન્મ મરણ કોને નથી। કારણ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી જન્મ મરણનો ભય છે ભારી, મટી શકે એક મનુષ્ય દ્વારે। આ જન્મ મરણનો ભય જો ટાળવો હોય તો આ મનુષ્ય દ્વાર આપણને મળ્યો છે, અને આ દ્વારે જ મટી શકે। બીજા કોઈ દેહથી પરમાત્માનું ભજન થઈએ કે નહીં, અને જન્મ મરણનો ફેરો ટળી શકે નહીં। આવું સાધન આપણને મળ્યું છે। પણ નિરાંત બાપુ તો જ્યાં સુધી કહે છે સાધન શું કરું સ્વામી? સ્વામી સાધનમાં ન આવે,
પૂજા કરું તો પાર ન પામું, કૃત્ય કરું પણ કાચું. જે મન વાણીમાં નો આવે એને કેમ કરીને ઝૂકતે જાશું. સાધન શું કરું સ્વામી? સાધનમાં કોઈ ક્રિયામાં ઈશ્વર આવે એવો નથી, કારણ કે એ અક્રિય છે. અને જો ક્રિયા કરવા જાય તો બે થઈ જાય. કેટલા થાય? એક કરવા વાળો અને એક બીજો, બે થાય. ઈશ્વર એક જ છે. કબીરે એનો અનુભવ કર્યા પછી કીધું, ઓહો, ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, સડે તો રામરસ સાખે અને પડે તો સકના. ખાલી ઈશ્વરનું ઘર નજીકમાં નજીક, હમણાં કીધું હતું ને, નજીકમાં નજીક પાપડના પલકારાની નજીક હોય તો ઈશ્વર છે, પણ એનો અનુભવ કરવો પડે. અને એનો અનુભવ થાય તો દિલડું ઠરે, નકર ઠરે. હમણાં આવ્યું હતું ને, જેનો અનુભવ થતા મારું દિલડું ઠરે. અનુભવ કરવાનો છે. આ અનુભવનો દેશ છે. કેવો? નિરાંતનો દેશ એટલે અનુભવનો દેશ. તો અનુભવ કરવા હું આપણે ખૂણામાં બેસી જવું ઘરમાં એક જગ્યાએ? નહીં. ધંધો હરતા ફરતા ધંધો કરતા આપણને આ વસ્તુ બતાવી છે. સહજ માર્ગ, સીધો માર્ગ. સીધો માર્ગ સદગુરુ બતાવે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી આઘું રહેવું. જ્યાં અધર્મ હોય ત્યાંથી આઘું રહેવું. અને અધર્મ હોય ત્યાંથી આઘું રહેવું. પણ ધર્મ આવે ને ત્યાં પાછું ધસીને કામ કરવું. ધર્મ ધસીને કરવું. ધર્મ ધસીને કરવું. પ્રાણી આખર તારે મરવું. મરવું તે તો હવને ભાઈ. આમાં કોણ નાનું કોણ મોટું? કારણ કે દેહ નાનો મોટો હોય, પણ દેહને તો નાનું આવવા જવાનું છે જ. પણ અત્યારે બરાબર અમને હાથીઓ વહી જાય પછી શું આવશે? સુવાત આવે. સુવાતનું નક્ષત્ર જ્યારે વરસે ને ત્યારે એમાં ગંગાજીમાં વરસે તો કેવું બને? ગંગાજળ જેવું. પૃથ્વી માથે વરસે તો કાદવ થાય. કેળના ઝાડ ઉપર વરસે તો કપૂર થાય. એમ નક્ષત્ર સ્વાતિનું બિંદુ છે, પણ માછલી સ્વાતિનું બિંદુ જો ઝીલે અને એ ઝીલી અને મોઢામાં લઈ અને પછી દરિયાના તળિયે વહી જાય ને, એમાં મોતી પાકે. પણ જો વાર લાગી હોય અને દરિયાનું પાણી માલપા ભળી ગયું તો એ મોતી નો થાય, એ ફટક્યું થાય. શું થાય? ફટકિયા ફટ ફૂટી જાય. માથે ઘણ કેરા ઘાવ ફટકિયા ફટ ફૂટી જાય. ખરાની ખબરે ખરું થાય. ખરે ટાણે ખબર પડે ખરાની. આવો ને જેસલરાય આપણે મળીએ પૂરા પ્રેમથી. આ તો પ્રેમનો માર્ગ છે અને પ્રેમ જ પ્રગટ કરવાનો છે. જ્યાં સુધી પ્રેમ નહીં પ્રગટ થાય ને ત્યાં સુધી પ્રેમ નહીં જાય, નહીં જાય ને નહીં જાય. હમણે માતાજીની વાત કરી છે ને, ગરબો દીવો એક પણ બધે દેખાય ને. આ જન્મ ક્યાંથી થયો છે? માતાના ઉદરથી થયો છે. આ માતાજીનો જ ગરબો છે. આ બધા ગરબા માના ઉદરથી જ પ્રગટ થયા છે ને. પણ બધે દીવો દેખાય. અહીંથી બોલાય, અહીંથી શ્વાસ લેવાય, અહીંથી જોવાય, અહીંથી સંભળાય. આ બધે કારણે ગરબો રમી રહ્યો છે. રૂમઝૂમ કરતો જાય. આ ગરબો આવડો હશે. પછી આ દેહની અંદર જ્યારે બાળકનો જન્મ થયો, એની નસોમાં લોહી કોનું હતું? માનું હતું. આ નસનસમાં માનું લોહી વહેતું હોય ને એટલે માતાજીનો ગરબો કીધો. પણ આની અંદર ઓલો નારાયણ પ્રગટ થયો ને ત્યારે આ ગરબો ફરતો થયો. ફરતો ત્યારે થયો, નકર ફરે નહીં. એટલે સંતો કે ભાઈ, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા ઓધા ભવ ભટકે, સદગુરુ વિના તાળું કોણ ખોલે?
આ તો ગુરુ મહારાજ મળે તો તાળું ખુલે, નકર ખુલે એવું. તલભર તાળું અને રજભર કુશી. એક તલ જવડું તાળું છે, રજભર કુશી છે, પણ આ તાળું તોય ખૂટતું નથી. કેવું વજનનું છે કાંઈ ખબર પડતી નથી. ખબર પડતી નથી. આ તાળું ખોલવા માટે બધા મહેનત કરીએ છીએ કે ભાઈ જો આમાંથી આપણે તાળું ખુલી જાય અને શીંડું મળી જાય તો બારું જડી જાય. તો ગંગામાએ કીધું ભાઈ જેને ધડ ઉપર શીશ ન મળે પાનભાઈ, આ ખેલ છે ખાંડાની ધાર. ધડ ઉપર જેને શીશ ન મળે પાનભાઈ, ખેલ છે ખાંડાની ધાર. તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52. મહારાજે આપણને ક્યાં રમાડ્યા? 52 બાર. એની પાસે જે વસ્તુ હતી ને એ આપણને મળી જાય. આપણે કઈ બીજી નથી, નવીન નથી. બધા સંતો આ માર્ગે હાલ્યા છે અને આ માર્ગથી મોક્ષ થવાય છે, મુક્તિ મળે છે. પછી કદાચ મુક્તિ ન મળે તોય કાંઈ નહીં, પણ રસ્તો મળી જાય ને તો અધૂરી ટપાલ લખતા લખતા દેહ પડી જાય તો પાછો બીજો જન્મ મળે અને ફરીને અધૂરી ટપાલ હોય ત્યાંથી શરૂ થાય. એમ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે આખિર સંતના સંત. કારણ કે જે ભક્તિનું બીજ વવાઈ ગયું છે ને એ બીજ ફેલ થાય એવું નથી. કારણ કે ભક્તિ માર્ગ એવો છે, પણ ભક્તિ જેને મળી છે ને એની અંદર નિર્ભયતા આવે. ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા એને મોતની પરવા નથી. માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. આ ભક્તિ, કારણ કે માલપાથી એક હાથ ગુરુનો હોય, ભાંગવા જ ન દે, ભાંગવા જ ન દે. કદાચ જગત ગમે એટલા ટપલા મારે ને તોય ભાંગે નહીં. આવી ગુરુની ખુમારી છે. પણ એ ગુરુનો અનુભવ કરે તો ખબર પડે કે આ ગુરુ કોણ છે. એટલે ગુરુને ડગલે પગલે આગળ રાખવા પડે. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે ભલે વાંચે ચારો. 4 વેદો વાંચી નાખે ને તોય ખબર પડે નહીં. કારણ કે ગુરુથી મોટું કોઈ નથી આ જગતમાં. સર્વને શીર્ષે ગુરુ ધારો, તનના ગુરુ અનેકને જાણવા, મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાગતી, ભલે ભમે જગત સારો. કહે નિરાત મનના ગુરુ મળે ને તો પલમાં ઘરે ભાવ પારો. નુગરાને ન મળે ઉગરવાનો, કારણ કે નુગરાને આ વાત જડે એવી નથી. તો નુગરો કોને કેવો? નુગરો કે કોને કેવો? ગુરુની વાત સમજ્યા પછી ગુરુએ કીધા પ્રમાણે જીવન નથી જીવતો એ નુગરો. જેને ગુરુ કરાવ્યા નથી એ નુગરો નથી. કારણ કે એને જિજ્ઞાસા છે પણ કોઈ એવું માલમી મળ્યું નથી. પણ ગુરુએ કીધા પછી પણ એ માર્ગને ન હાલે તો એ નુગરો. આને નુગરો કીધો છે. અને એને રસ્તો જડે, કારણ કે એની બુદ્ધિ છે ને તરગડી થઈ ગઈ. શું થઈ ગઈ? તરગડી થઈ ગઈ. પછી એને રસ્તો જડતો, એને સંશય જાગે, સંશય જાગે. સમાધાન મળે. જ્યાં સુધી સમાધાન ન મળે ત્યાં સુધી સંશય શમે નહીં. સમાધાન થવું જોઈએ. મનને સમજાવવાનું છે. કારણ કે મનનું કામ તો એક જ છે, સંકલ્પ વિકલ્પ અને કલ્પના કરવી. બેઠું બેઠું ઘોડા ગેડા કરવાનું. એક વિચાર ઉઠે સંકલ્પ, એની કલ્પના કરે કે આમ છે આમ છે. એ હજી પૂરો ન થયો હોય ને સંકલ્પ, એ વયો ન ગયો ત્યાં તો બીજો આવી જ ગયો પ્રશ્ન. તો આ મનને સમજાવવા માટે સત્સમાગમ છે. સત્સમાગમ આપણે શા માટે કરીએ છીએ? આજે જે સત્સંગમાં ગયા પછી જે કાંઈ વાત આપણે લઈને સમજીને ગયા છીએ ને એમાંથી ખાલી 2 શબ્દ યાદ રહી જાય ને એના ઉપર મંથન કરવાનું. એના ઉપર મંથન કરવાનું કે આ શબ્દ હું કહેવા માંગે છે. કારણ કે બધું કોઈને યાદ નથી રહેવાનું. પણ એક જ શબ્દ જો આપણના જીવનમાં કામમાં લાગી જાય તો એક શબ્દ ઉધાર થઈ જાય. જેને જેને ગુરુનું વચન લીધું છે, મીરાને એના ગુરુ એક જ વાર મળ્યા છે.
સુખરામ બાપુને એના ગુરુ એક જ વાર મળ્યા છે, નિરાંત મહારાજને એક જ વાર મળ્યા છે, કળસંગ બાપુને એક જ વાર મળ્યા છે. પણ એક વારે જો નામ એના કમાણી કરી લીધી હોય તો એનો વિશ્વાસ કવડો, આ વિશ્વાસે વાળ કરી જાય. વસ્તુ ક્યાં પડી છે? વચનમાં. ક્યાં? વચનમાં. વસ્તુ વચનમાં પરિપૂર્ણ છે પાનભાઈ. આ ભક્તિ છે અંગ, આ ભક્તિ છે ને એ અંગ છે, ભક્તિનું અંગ છે. વચન છે એ ભક્તિનું અંગ છે. ભક્તિને ઉગાડવી પડતી નથી, ભક્તિ ઉગે. પણ જો વચન પ્રમાણે આપણે હોય ને તો આપણે છોડને ઉગાડીએ, પાણી પાઈને કઈ મોટો થાય. બોલું તો ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રે કસ્તુરીની વાસ. આ દાબી દુબી રહે એવી વસ્તુ નથી. આવી ભક્તિ કોણ કરતું હતું? તો કે ભાઈ શ્રીબાઈ અને કર્ણકુંભાર બે જણા ભક્તિ કરતા હતા. સાની સાની ભક્તિ કરતા હતા. શું કામ? પોતે નિભાડો ખડક્યો હતો. હવે માટલા બનાવી અને મંજારીના બસા, ટૂંકમાં મીંદડી જો ને આપણે, એના બચ્ચા માટલામાં હતા અને નિભાડામાં માટલું મુકાઈ ગયું. નિભાડામાં માટલું મુકાઈ ગયું અને બે જણા કે હવે શું કરવું? ભક્તિ કરે, ભગવાનને યાદ કરે, સ્મરણ કરે કે પ્રભુ અમારો પ્રાણ લઈ લે, પણ આ નિભાડામાં જે માટલામાં બચ્ચા મુકાઈ ગયા છે એને તું જીવનદાન દેજે. આવી રીતે એમાં પ્રહલાદ ચોકી પેરો કરતા કરતા આ અવાજ સાંભળી ગયા. અવાજ સાંભળી ગયા કે અહીંથી કઈક અવાજ આવે છે. અને એનો એવો હાંકો હતો એના પિતાનો, હિરણ્યકશિપુનો, કે આ રાજમાં, આપણા રાજમાં હું જ ભગવાન છું, બધાને અન્નદાન દેવા વાળો હું છું, બીજો ભગવાન છે નહીં. આવું એને નક્કી હતું. પણ આને જે ઓલા સાના સાના ભજન કરતા હતા ને, એ ખડકીએ કાન રાખીને આમલું અહીંથી અવાજ આવે છે. ખડકી ખખડાવી ગયેલા, શું કરો છો? એ કે ભાઈ અમારીથી ભૂલ થઈ ગઈ છે, અમારાથી ભૂલ થઈ ગઈ છે અને અમારે નિભાડો ખડકાઈ ગયો છે. નિભાડાની અંદર કાચા માટલામાં મીંદડીના બચ્ચા હતા, મંજારીના, એ મુકાઈ ગયા છે. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ અમારા પ્રાણ લઈ લેજે, પણ આ બચ્ચા બચી જાય. એટલે અમે છે કે એવું બને ખરું? ભાઈ અમે પ્રાર્થના કરીએ છીએ, બસાવવા વાળો તો એ છે. હારું, નિભાડાને ફરતી ચોકી મૂકી દીધી. ચોકી મૂકી દીધી. પછી નિભાડો ખોલવાનો થાય ત્યારે મને બોલાવજો. એ 15 થી 20 દિવસ જ્યારે એનો નિભાડો પાકતો હોય એ ખોલે, એક પછી એક માટલું મારા મૂકતા જાય. છેલ્લે જે માટલામાં મંજારીના બસા હતા ને, એ માટલું એમનામ કાચું રહ્યું. હવે ફરતો બધો અગ્નિ હતો, ધગધગતો લાવારસ, અને એમાં એ મંજારીના બસા જીવતા બહાર નીકળ્યા. મિયાવ કરીને બા ઠેકડો માર્યો. આપણે શું સમજવું? જઠરા અગ્નિ માની કુખમાં જેટલો ધડધડતો હતો, 9 મહિના એમાં જે આ બફાણો દેહ, પણ છતાંય 9 મહિના પૂરા થયા ને એટલે બહાર અવતાર ધર્યો ને ત્યાં મ્યાવ કરીને બહાર આવ્યો. ઉવા આ રક્ષા કોને કરી? ભગવાને કરી. આ રક્ષા ભગવાને કરી. ઓલાને નક્કી થઈ ગયું ભગવાન જેવું કઈક છે ખરું, નક્કી થઈ ગયું. પછી એને બસ એક જ મંત્ર જપ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો એની સામે એના પિતાનો વિરોધ થયો કે તને ખબર નથી કે આ બધાને ખાવા હું આપું છું, બધાને રહેવા ઘર હું આપું છું,
બીજું કોઈ તું વિષ્ણુનું નામ લેવું બંધ કરી દે. એને હામાં શિંગડા માંડ્યા કે તમે બધાના ભગવાન તમે છો. આ સૂર્ય તમે ઉગાડો છો? સૂર્ય તમારાથી ઉગે કે ન ઉગે? ત્યારે વનસ્પતિ જે કાંઈ વાવો છો એમાંથી અન્ન પ્રગટ થાય છે, તમારાથી થાય છે, તમે બનાવી શકો છો. એક એક બધે ઓલું છું ને, એટલે એને ઘણા પ્રયત્ન કર્યા મારવાના. છેલ્લે હાથીના પગ નીચે ખાંડમાં ફેંકી દીધો, પણ રામ રાખે એને કોઈ નો સાખે. બરાબર? કારણ કે રામ રખવાળા છે. અને છેલ્લે તોય એને ધગધગતો થાંભલો દગાવ્યો. થાંભલો દગાવ્યો કે થાંભલામાં તારા વિષ્ણુ છે? તો કે હા. લાલ ઘૂમ કર્યો ને તો કે બરાને બાત ભીડી કે એને થાંભલા આમી નજર ગઈ ને તો કીડીઓની હાર દેખાણી. કીડીઓની હાર દેખાણી, કારણ કે એની સુરતા ખડી થઈ ગઈ. અને નક્કી નામ થઈ ગયું. થાંભલાને બાદ ભીડી અને ભગવાનથી સહન નો થયું. નરસિંહ રૂપ પ્રગટ થઈ ગયું. નરોમાં સિંહ. તો ગુરુ મહારાજ આપણને શું કે ખબર? એ થા ભલો થા ભલો થા ભલો થા. તો આમાં જ નરસિંહ રૂપ પ્રગટ થવાનું છે, બીજે ક્યાંય થવાનું નરોમાં સિંહ. એટલે ગુરુ મહારાજે આપણને છેલ્લે શું કીધું? જો તમને સાચું સમજાય તો ગુરુ ભાવ રાખજો, નકર તમે છૂટાને સ્વતંત્ર છો. તમને સિંહ બનાવ્યા છે અને તમારથી દેવાય તો ડણક દેજો. આજ કીધું, બીજું કાંઈ? નરોમાં સિંહ બનાવ્યા. આ વાત છે. નરોમાં સિંહ બનાવ્યા. તો સિંહ કોને કહેવાય? સિંહ કોઈ દે ખડ ખાય, ઘાસ ખાય નહીં. ઘાસ ખાય એને સિંહ નો કહેવાય. એ તો ડોબા કહેવાય, ખડિયા. ખડિયા ડોબા કહેવાય. ઘાસ સિંહ કોઈ દે ખાય નહીં. તો ગુરુ મહારાજે એટલે પ્રતિજ્ઞા અહીંયા આપી છે. જગતમાં પોતાની સ્ત્રી બીજી જગતની માતા બેનને દીકરી, આવું જીવન બનાવવાનું છે. આ મંત્ર છે ને એ બહુ અઘરો છે, કારણ કે પછી પોતાને સીધું થવું પડે. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાનું છે. અને જે સીધા થઈ ગયા ને એનું કામ થઈ ગયું. કારણ કે દોષ માત્ર દ્રષ્ટિમાં છે. આપણે દર વખતે કહીએ છીએ, दोष दुनिया में नहीं है, दृष्टि अपने सुधार लो, बस हो गया वजन, आदत बुरे सुधार लो, बस हो गया वजन, मन के तरंग को मार लो, बस हो गया वजन. મનની જે ઉઠતી અંદર તરંગો છે ને એને સમાવવાની છે. હળિયું કોણ કઢાવે છે? મન હળિયું બધે કઢાવે છે. એક તરંગ ઘડીક અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું, આ મનની તરંગ છે. જેમ દરિયા કાંઠે જાય અને આપણને આ ઘેથી આમ જોઈએ તો શું છે, ઓહો દરિયો આમ એવો દેખાય ને, પણ માલપાથી આવતા મોજા હોય, મોજા, એ મોજા કાંઠે આવે તો પહેલા મોજું આવેલું ને પાછું વળે. પાછું વળે એટલે બે ભટકાય ને એટલે એમાંથી ફીણ વળે. શું વળે? બે ભટકાય એટલે ફીણ વળે. હવે એ બધું પાછું ન ગયું એટલે બીજું આવે. તો ગુરુ મહારાજ કે ભાઈ તું બધે દોડમાં ભટકીને ફીણ આવી જાય તો શેડો નહીં આવે. ભટકીને ફીણ આવી જાય. કારણ કે ભટકવાનું જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી આપણને સાચી રાહ મળતી નથી. ગુરુ મહારાજ તો રાહબર છે, રસ્તો બતાવનાર છે. પંથનો હમણે કીધું તું, પંથનો પાર નહીં આવે. પંથ કહેતા રસ્તો થાય, અને રસ્તો આપણે
હાલવાનો છે. જે માર્ગ આપણને બતાવ્યો છે એ માર્ગે હાલવાનું છે. સીધો માર્ગ બતાવ્યો ને પછી આપણે ઘેરાન માર્ગે ચડીએ તો કાંટા ઝાખરા બધું આવે હો. એટલે પુનિત મહારાજને આવું જોતું, જ્યાં ચાલુ ત્યાં વાગે કાંટા, જ્યાં ચાલો ત્યાં વાગે કાંટા, વાગે કાંટા ચાલો આગે, વાગે કાંટા ચાલો આગે, થાતો પાપ વધારો, હાથ પકડ પ્રભુ મારો, થાતો પાપ વધારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પડતારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો, તારે આધારે જીવન નભતો, તારે આધારે જીવન નભતું, મનડો સંસાર જ્યાં ત્યાં ભમતો, મનડો સંસળ જ્યાં ત્યાં ભમતું, કરતો ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો, કરતા ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો, માયાનો આ ખેલ છે ખોટો, માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો, કાયા પાણીનો પરપોટો, કહીનો શકાય. માયાનો ખેલ ખોટો, કાયા પાણીનો પરપોટો, એને ફૂટતા નહીં લાગે વાર. આ કડી રાખી જુદી છે. હા, કારણ કે કાયા છે ને એ માયા છે, અને આ માયાનો ખેલ બધો ખોટો છે. પૂતળું પડી જાય એટલે માયા મટી જાય, પણ ઈશ્વરનો ક્યારેય નાશ છે નહીં. ઈશ્વર બધાની અંદર જે રમણ કરી રહ્યો છે, આ હાલી રહ્યો છે, યા માયા બન્યા પછી એને જ્યારે આની અંદર આવવું પડ્યું ને, ત્યારે પ્રગટ જો એને જ્યારે ઈશ્વર તો વ્યાપક છે, પણ એને તેના ધરાધામ ઉપર આવવું પડ્યું તો પેલા માયા પ્રગટ કરવી પડી, અને માયાને આધારે એ આવ્યો છે. તો ઈશ્વર વ્યાપક છે, એકલો કરે હું. એટલે એક સંસ્કૃતમાં છે, ન એકાકી રમતે દિતે વે ભવમ ભવતી. માણસ એકલો રહી શકતો નથી અને બીજો એને પોહાતો નથી. આ સંસારનો ઘાટ આવો થયો, એકલો રહી શકતો નથી, બીજો પોહાતો નથી. બીજો પોહાતો નથી. એટલે દ્વૈત ભાવમાં આખું જગત છે. આખું જગત દ્વૈત ભાવમાં છે. સૂર્ય છે તો ચંદ્ર છે, તડકો છે તો છાયો છે, લાભ છે તો હાનિ છે, જય છે તો પરાજય છે. આખું જગત દ્વંદ્વાતીતમ છે. દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. હે મહારાજ, કારણ કે ઈશ્વર એક છે છતાંય ભાવાતીત છે. જ્યાં બિલકુલ ભાવે નથી એ જગ્યાએ નામ પડ્યું છે. ન્યા નામને આશરે રહેવાનું છે. તો ન્યા કોણ પગી કે સુરતા જઈએ કે કારણ કે ઈ એનું ઘર છે. તો અહીંયા જવા માટે સુરતા સોહાગણ સુંદરી
ઉડી આજે આસમાન વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના આપણે એમ થાય કે આ બધી દુનિયાના તોફાન ઈ નહીં, આ દો નયાના જ તોફાન છે. આ દો નયા જો સમજી જાય તો કાંઈ વાંધો. છોડ્યા દુનિયાના તોફાન વાલા ભરથારને ભેટવા લાગી સમાધિ અને પ્રેમની. કારણ કે ઈશ્વર જેને જેને પ્રગટ થયો છે ને પ્રેમને વશ થયો છે. પ્રેમ કે અર્જુન વશ સારથી બન્યો અર્જુનનો જુઓ. સબરીના બોર ખાધા, વિદુરની ભાજી ખાધી. આ પ્રેમને આધીન છે. એટલે વારે વારે આપણે ભાવ અને શું છે થાળ ગાઈને પ્રેમ વિનાનો લીજે કીર્તાર પ્રેમ ના ભૂખ્યા છે. પ્રેમ વિનાનો રીજે કીર્તાર પ્રેમ ના ભૂખ્યા છે. ભાવ વિનાનો લીજે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવ વિનાનો રીજે ભગવાન ભાવના ભૂખ્યા છે. પ્રેમે અર્જુન ના સારથી બન્યા. બનો પ્રેમે અર્જુનના સારથી બન્યા. એણે આપ્યું છે ગીતાનું જ્ઞાન પ્રેમના ભૂખ્યા છે. એને આપ્યું છે ગીતાનું જ્ઞાન પ્રેમના ભૂખ્યા છે. ગીતાનું જ્ઞાન આપ્યું છે એટલે આપણે કઈ કે એમાં સમજવા જેવું છે. ઉલટા અક્ષર કરવાના છે. ગીતા એટલે ત્યાગ. ત્યાગ જો થાય તો વૈરાગ આવે. શું છે? એટલે સાધુ થઈને આ બધું ત્યાગીને વહી જવાનું નથી. મનમાંથી જ વૈરાગ જાગે અને મનમાંથી છૂટે તો સાચું. નકર બધી મહેનત પાણીમાં. મનથી છોડવાનું છે. મનથી જગ દેખાય. મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર. આ મનને અમન બનાવવાનું છે. અમન બનાવવાનું છે એટલે નિર્વિચાર બનાવવાનું છે. કોઈ વિચાર નહીં. એ ભૂમિકા એ પહોંચી જાય એટલે ત્યાં પછી વાણીનો વિષય નથી. ગીતામાં કીધું છે કે હે અર્જુન, હું મન બુદ્ધિ ને વાણીથી પર છું. જ્યાં મન કામ ન કરે, જ્યાં બુદ્ધિ કામ ન કરે, જ્યાં વાણી નો કામ કરે, ત્યાં ઈશ્વર છે. ઈશ્વર ત્યાં છે. તો જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી બોલાય છે. બોલાય તો બોલે ને. ભાળે એટલે બોલે, ભાળે એટલે બોલે. જ્યાં દેખાતું નથી ત્યાંથી આગળ ઈશ્વરનું ઘર આવી જાય. 4 વેદ છે ને એ લખેલા છે. 4 વેદ લખેલા છે પણ ગુરુ મહારાજે 5મો વેદ આપણને ભણાવ્યો છે કે જોઈ લે ભાઈ કોણ બોલે, ક્યાંથી બોલાય છે. આ 5મો વેદ સૂક્ષ્મ વેદ છે અને એ સંતોના શરણે છે. આ ત્રિકુટી જ્યારે ત્યાગે ત્યારે બ્રહ્મરૂપ દેખાય, બ્રહ્મરૂપ વાળે. જ્યાં સુધી ત્રિકુટી છે ત્યાં સુધી દેહ દશા છે. પણ ત્રિકુટીનો બાદ કરે પછી એ પદમાં જવાય. અને આ પદ છે ને એ નિર્વાણ છે. જ્યાં વાણી વહી જાય પછીનું પદ એ નિર્વાણી છે. એટલે કીધું છે નિર્વાણી નિર્વાણી મારા સદગુરુ હે નિર્વાણી. આભેથી તાણી તાણી ભર્યું મટકીમાં પાણી. પીવા જાતા હું પીવાણી મારા સદગુરુ હે નિર્વાણી. મારા સદગુરુ હે નિર્વાણી. આત્માની કરી લેજો ઓળખાણી. ચેતન હારા ચેતીન હાલો જાવું છે નિર્વાણી. નિર્વાણ પદને પામવું હોય તો છેતીને હાલવું પડશે. એટલે કહે છે ચેતો તો ચેતાવું તમને રે પામર પ્રાણી. ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું. શું કર્યું? ધન તો બધું ખોળામાં હતું પણ આપણે કપાળે ધૂળ છે.
ખબર બાબા ભભૂતિ લગાવે ધૂળથી કપાળ ધોયું જોરપણું જોયું રે તારું પ્રામર પાણી. એમાં આપણું જોરપણું ન હાલે, પણ જેના થઈ જાવ હું કાંઈ નથી, જે કાંઈ શોધે તું છો માલિક. હું પદનો દાવો છોડી દો પછી એનો હિત વધે, બીજો કોઈ વધે નહીં. હું પદનો દાવો છોડવાનો છે, મારા પદનો દાવો છોડવાનો છે. હું ને મારું આ તો મનનું છે. કારણ પાનભાઈ આ મન જ્યારે ધણી મટી જાય ને પછી આનંદ આનંદ ને આનંદ. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ